નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇકોનોમિક્સ. ગત લેક્ચરની અંદર આપણે સમય આધારિત રેખા આકૃતિ કોને કહેવાય અને તે આકૃતિ કેમ દોરાય તેના વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આકૃતિનો બીજો પ્રકાર એટલે કે સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિ અને સ્તંભ આકૃતિના પ્રકાર કેટલા છે તેની ચર્ચા આપણે આજે જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે જે આજે વાત કરવાની છે એ છે સ્તંભ આકૃતિ. સામાન્ય રીતે જ્યારે કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવાનું હોય, પછી એ સ્થળ પ્રમાણે, સમય પ્રમાણે કે પ્રદેશ પ્રમાણે, જ્યારે કોઈ એક ચલની લાક્ષણિકતા તમારે દર્શાવવાની હોય, કોઈ એક ચલની આંકડાકીય માહિતી દર્શાવવાની હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે સ્તંભ આકૃતિ છે એ દોરવામાં આવે છે. એટલે કોઈ એક આધાર લઈ લો, એ આધારની અંદર કાં તમે સમય લઈ શકો છો, સ્થળ લઈ શકો છો, કાં પ્રદેશ લઈ શકો છો. આ પર કોઈ એક ચલનું મૂલ્ય, કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવાય. ટૂંકમાં કોઈ એક આધાર લઈ લેવાનો છે આપણે. આધારની અંદર સમય છે, સ્થળ છે, પ્રદેશ છે. તો એના પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને શું કહેવાય? સ્તંભ આકૃતિ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. હવે સ્તંભ આકૃતિ છે ને, ખરેખર એ કોઈ એક ચલનું મૂલ્ય એને વિવિધ વિભાગો વચ્ચે કેમ વહેંચી? સ્તંભ આકૃતિ એટલે કોઈ એક ચલનું મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. અને વહેંચણી દર્શાવીને જે આકૃતિ બનાવવામાં આવે, વિદ્યાર્થી મિત્રો, એને કેવી આકૃતિ કહેવાય? તો કે એને સ્તંભ આકૃતિ કહેવાય, અથવા તો એને તમે સ્તંભાલેખ પણ કહી શકો છો. તો સ્તંભ આકૃતિ કોઈ એક આધાર લઈને, પછી એ સમય હોય, સ્થળ હોય કે પ્રદેશ હોય, એના ઉપર કોઈ એક ચલની વૃત્તિ, એક ચલનું મૂલ્ય, એક ચલની ગાણિતિક માહિતી જ્યારે રજૂ કરવામાં આવે તો તેવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહીએ છીએ? તેવી આકૃતિને આપણે સ્તંભ આકૃતિ કહીએ છીએ. ઘણીવાર એવું બને કે તમારે વિવિધ વર્ષોની આંકડાકીય માહિતી દર્શાવવી હોય કોઈ એક ચલ આધારે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ ભારતની અંદર વસ્તી 1951થી લઈને છેલ્લે 2011 સુધી ભારતની અંદર જે વસ્તી વધી છે કરોડમાં, તો એ કરોડનું એક ચલ થયું. તો આ ચલને આપણે સમય આધારિત જ્યારે લેવામાં આવે ત્યારે તમારે લોકોને શું કરવા પડે? એક ચલના જુદા જુદા સ્તંભ બનાવવા પડે. એટલે કે એક વર્ષનો અલગ સ્તંભ બનાવવો પડે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ કરીને વિવિધ પ્રકારના સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી જો તમે ઊભા કે પછી આડા સ્તંભની અંદર દર્શાવો છો, તો એ ઊભા કે આડા સ્તંભો દોરીને જે આકૃતિ તૈયાર થાય છે ને, એ આકૃતિને કેવી આકૃતિ કહેવાય? તો કે એ આકૃતિને આપણે સ્તંભ આકૃતિ છે એ કહીએ છીએ, અથવા તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે સ્તંભાકૃતિ કહીએ છીએ. હવે સ્તંભ આકૃતિની અંદર પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવી, જ્યારે આપ લોકો સ્તંભ આકૃતિ બનાવતા હો ત્યારે પ્રત્યેક સ્તંભની જે પહોળાઈ છે એ સામાન્ય રીતે પહોળાઈ કેવી રાખવામાં આવે છે? એક સરખી રાખવામાં આવે છે. આલેખ જ્યારે તમે ગ્રાફ પેપરમાં બનાવો ત્યારે 1 સેમી બરાબર એની પહોળાઈ રાખવી, કાં તો ચલની માહિતી ટૂંકી હોય એટલે કે OX ધરી
ઉપર જે વર્ષ આપ્યા છે, જે સમયગાળો આપ્યો છે, એ જો ટૂંકો આપ્યો હોય તો તમે એની એ માહિતી 1 વર્ષ માટે 2 સેમી પણ લઈ શકો છો. ખાસ કરીને જે પહેલો સ્તંભ બનાવ્યો એવો જ બીજો સ્તંભ બનવો જોઈએ. પછી એક જાડો બનાવ્યો, એક પાતળો બનાવ્યો, એવી રીતે આકૃતિ બનવી જોઈએ નહીં. દરેકે દરેક સ્તંભ છે તો દરેકે દરેક સ્તંભની અંદર એની જે પહોળાઈ છે તો એ પહોળાઈ સામાન્ય રીતે કેવી હોવી જોઈએ? તો કે એક સરખી હોવી જોઈએ. એટલે સ્તંભ આકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે. આમાં ઊંચાઈ એક સરખી ન આવે તો ખબર ને, જે રીતની આંકડાકીય માહિતી આપેલી છે એ રીતના સ્તંભ બનતા હોય છે. પણ સામાન્ય રીતે પહોળાઈ, સ્તંભની જે પહોળાઈ છે એ કેવી હોવી જોઈએ? તો કે સ્તંભની પહોળાઈ છે એક સરખી લેવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ બનાવવામાં આવે. હા, પછી 1951માં 1961ની માહિતી નહીં નાખી દેવાની કે આપણે 1951નો સ્તંભ બનાવ્યો છે તો એમાં 61નો સ્તંભ નહીં. 1951નો સ્તંભ અલગ, 1961નો સ્તંભ અલગ, 71નો, 81, 91, 2001 અને છેલ્લે 2011. તો જે રીતે માહિતી આપેલી છે, આ તો હું વસ્તીનું ઉદાહરણ આપું છું, તમે એમાં ગરીબીનું ઉદાહરણ લઈ શકો છો, તમે એમાં શહેરી વસ્તી લઈ શકો છો, સ્ત્રી વસ્તી લઈ શકો છો, પુરુષની વસ્તી લઈ શકો છો, ગ્રામ્ય વસ્તી લઈ શકો છો, કોઈ કંપનીની અંદરનું ઉત્પાદન છે એ તમે લઈ શકો છો. તો આવી અસંખ્ય માહિતી માટે શું બનાવવું પડે છે? તો કે ભાઈ સ્તંભ બનાવવા પડે છે. અને બધી જ માહિતી જે સમયગાળા મુજબ આપેલી છે એ દરેકે દરેક સ્તંભની અંદર છે અલગ એક સ્તંભ બનાવી અને એમાં એ બધી માહિતી છે એ મૂકવામાં આવે છે. તો આ પ્રકારની આકૃતિ જો બને ને તો વિદ્યાર્થી મિત્રો આપણે એને શું કહીએ છીએ? આપણે એને સ્તંભાકૃતિ કહીએ છીએ. બરાબર. આમ સ્તંભોની ઊંચાઈ, લંબાઈ, દ્વારા ચલનું મૂલ્ય અને વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે એમાં આસાનીથી સરખામણી થશે. યાદ રાખજો, સ્તંભની ઊંચાઈ અને એની લંબાઈ, એ ઊંચાઈ અને લંબાઈ કોના દ્વારા નક્કી થાય? તો કે ભાઈ તમને જે ચલનું મૂલ્ય દર્શાવ્યું છે એ મૂલ્ય દ્વારા નક્કી થતી હોય છે. અને એ ચલના મૂલ્યને આધારે આપ લોકો એ 2 વર્ષની કે કોઈ 2 માહિતીની તમે શું કરી શકો છો? એકબીજા સ્તંભની તમે તુલના કરી શકો છો. કેમ કે જે રીતની માહિતી મળેલી હશે, જે રીતના ચલનું મૂલ્ય હશે એ રીતે તમે સ્તંભ છે બનાવો છો. તો ખાસ કરીને સ્તંભાકૃતિની અંદર શું થાય છે કે સ્તંભની ઊંચાઈ, લંબાઈ, દ્વારા ચલનું મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે આસાનીથી સરખામણી થાય છે. તો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે સ્તંભ આકૃતિ છે એના પ્રકાર જણાવો, તો એના પ્રકારની અંદર તમે આ રીતે સ્તંભ આકૃતિ વિશે માહિતી આપી શકો છો. એટલે સામાન્ય રીતે ગત લેક્ચરની અંદર સ્તંભ આલેખ અને એના પ્રકારો ક્યાં છે એની આપણે ચર્ચા કરી હતી. એમાં આપણે પ્રશ્ન જોયો હતો કે આકૃતિના પ્રકાર જણાવો. તો ખાસ આજે આપણે વાત કરવાની છે કે જે સ્તંભ આકૃતિ છે સામાન્ય રીતે એને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે. સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. આપણે જે આજે આકૃતિ ભણવાના છીએ તે સાદી સ્તંભ આકૃતિ છે, પાસેની સ્તંભ આકૃતિ છે અને વિભાજિત સ્તંભ આકૃતિ છે. એના વિશે આપણે છે શું કરવાના છીએ? તો કે એના વિશે આપણે વાત કરવાના છીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરશું એ છે સાદી સ્તંભ આકૃતિ. હવે સામાન્ય રીતે સાદી સ્તંભ આકૃતિ છે કોઈ એક ચલના મૂલ્યનું સરવૈયું દર્શાવે છે. એટલે કે સાદી સ્તંભ આકૃતિની અંદર સિંગલ તમારે સ્તંભ બનાવવાના હોય છે. કોઈ એક વર્ષને લઈ લો, કોઈ એક સમયગાળાને લઈ લો, કોઈ એક પ્રદેશને લઈ લો, કોઈ એક સ્થળને લઈ લો
તો એનું ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને આપણે શું કહીએ છીએ? તો કે આપણે એને સ્તંભ આકૃતિ કહીએ છીએ. એટલે વિવિધ સ્થળો લઈ લ્યો. સમય કે વસ્તુ માટે કોઈ એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે તમે સામાન્ય રીતે શું બનાવી શકો છો? ત્યારે તમે સાદી સ્તંભ આકૃતિ છે એ બનાવી શકો છો. આમ કોઈ એક આધાર એટલે કે સમય, સ્થળ, પ્રદેશ પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભાકૃતિ કહેવાય. ખ્યાલ આવ્યો? તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આકૃતિ બનાવવાના છીએ તેની અંદર સૌથી પહેલાં તો સ્તંભાકૃતિ આપણે દોરવાના છીએ. ત્યાર પછી આપણે પાસેની આકૃતિ શીખશું અને ત્યાર પછી આપણે વિભાજિત સ્તંભ આકૃતિ શીખશું. ગત લેક્ચરની અંદર આપણે સમય આધારિત પાસેની આકૃતિ ભણ્યા હતા કે ભાઈ સમય આધારિત આકૃતિ જે રેખા આકૃતિ બને એ કેવી બને એની આપણે વિગતે ચર્ચા કરી ગયા. મેં એમાં તમને બધીને વર્ક પણ આપ્યું હતું કે ભાઈ આવી આકૃતિ તમારી આંકડાકીય માહિતી લઈ અને આપ સૌ આવી આકૃતિ તમારી જાતે બનાવો. યાદ રાખજો, 5 માર્કની અંદર આકૃતિ આવે છે. ફરીથી કહી દઉં, આ લેખના 2.5 માર્ક, 2.5 માર્ક એના વિશ્લેષણના. તો આપણે સૌથી પહેલાં તો સાદી સ્તંભ આકૃતિ કોને કહેવાય એના વિશે વાત કરી. હવે સાદી સ્તંભ આકૃતિની અંદર પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી હોવી જોઈએ, પ્લસ દરેકે દરેક ચલના મૂલ્યને આધારે દરેક વર્ષની જે સ્તંભ બનશે એની ઊંચાઈ, કદાચ ઊંચાઈ એ તો એના ચલના મૂલ્યને આધારે જ હશે, પણ એની પહોળાઈ કેવી હશે? એક સરખી હશે. તો સ્તંભ આકૃતિ શું છે? તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આંકડાકીય માહિતીને આધારે સૌથી પહેલાં સ્તંભ આકૃતિ છે એ બનાવીએ. ઓકે, સ્તંભ આકૃતિ. જ્યારે તમારી સામે આંકડાકીય માહિતી આપેલી હોય તો એના ચલને આધારે આપણે શું બનાવવું પડે છે? તો કે સ્તંભ આકૃતિ. પહેલાં એવું આવતું, હવે નથી એવું થતું. નકર પહેલાં વિદ્યાર્થી મિત્રો એવું આવતું કે આંકડાકીય માહિતી આપી દે, પછી એના આધારે તમને એવું કહેવામાં આવે કે આમાં બંધ બેસતી આકૃતિ છે એ બનાવો. તો એ સમયગાળા દરમિયાન આપ લોકોએ શું કરવી પડતી? આ બંધ જે આંકડાકીય માહિતી બંધ બેસે છે જે આકૃતિમાં, એ આકૃતિની પસંદગી આપણે કરવી પડતી હતી. બરાબર? હવે એવું નથી. હવે બોર્ડની અંદર ચોક્કસથી કહી દે છે કે ભાઈ સ્તંભાકૃતિ બનાવો અથવા તો પાસેની સ્તંભાકૃતિ બનાવો. ચાલો આપણે એ સ્તંભાકૃતિ મુજબ જોઈએ. ભારતમાં વસ્તીનું કદ. હવે સ્તંભ આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ 2 વાર બોર્ડની અંદર ન્યૂ કોર્સ આવ્યો ત્યારથી આ આકૃતિ 2 વાર પૂછાયેલી છે. તો ખાસ કાળજી રાખવી. હું તમને સાથે સાથે લખાવતો પણ જાઉં છું આંકડાકીય માહિતી. વર્ષ, વસ્તી કેમાં છે? તો કે ભાઈ કરોડમાં છે. હવે આપણે જે માહિતી લેવાની છે વર્ષ 1991, 1961, 1971, 1981, 1991, 2001 અને 2011 સુધીની માહિતી સમય આધારિત ટૂંકમાં આપણે આકૃતિની અંદર બનાવવાની છે. વસ્તી જોઈએ 36.1 કરોડ, 61માં 43.9 કરોડ,
71 54.8 કરોડ, 81 68.3 કરોડ, 1991 84.6 કરોડ, 2001 102.70 કરોડ અને છેલ્લે 2011 121.2 કરોડ. હવે આ રીતની જ્યારે આંકડાકીય માહિતી મળેલી હોય ત્યારે આપણે શું બનાવીએ છીએ તો કે આપણે છે એ સ્તંભ આકૃતિ છે બનાવીએ છીએ. હવે સ્તંભ આકૃતિની અંદર તમને આંકડાકીય માહિતી ખબર પડી ગઈ છે કે સામે વર્ષ આપ્યું છે, એની સામે આંકડાકીય માહિતી 1951 36.1, 1961 43.9 કરોડ, 1971 54.8 કરોડ, 1981 68.3 કરોડ, 1991 84.6 કરોડ, 2001 102.70 કરોડ, 2011 121.02 કરોડ. તો તમને આપેલી આંકડાકીય માહિતીને આધારે તમારે એક ચલના મૂલ્યને ઓ વાય અને ઓ એક્સ ધરી પર રજૂ કરવાની છે. ત્યારે આમાં બે પ્રકારની આકૃતિ બની શકે. એક સ્તંભાકૃતિ બની શકે છે અને સામાયિક શ્રેણી આલેખ પણ આમાં તમે બનાવી શકો છો. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલાં તો સ્કેલ માપ નક્કી કરશું કે આકૃતિ દોરવામાં સ્કેલ માપ શું લેશું. તો કે સ્કેલ માપ એટલે કે ઓ વાય ધરી ઉપર સામાન્ય રીતે સ્કેલ માપ લેવાય. એમાં આપણે લેશું 1 સેમી બરાબર કેટલા વર્ષ લેશું? વર્ષ નહીં આવે, કરોડમાં વસ્તી છે તો 20 કરોડ એટલે કે 20%માં 20 કરોડમાં છે એ આપણે વસ્તી લેશું. 1 સેમી બરાબર 20 કરોડ લેશું. ઓકે, તો હવે જોઈએ સૌથી પહેલાં સ્કેલ માપ લીધા પછી ખાસ તમારે એની ગોઠવણી કેમ કરવી. હંમેશા આલેખ છે એ ગ્રાફ પોતીમાં થાય ત્યારે યાદ રાખવું સેમી બરાબર તમારે શું લેવાનું છે તો કે સેમી બરાબર તમારે માપ લેવાનું છે. અહીંયા મારે સેમી બરાબર માપ આવશે નહીં, હું મારી રીતે અહીંયા સંભવિત માપ લેવાનો છે એ પ્રયાસ કરીશ. બરાબર, તો આપણે જે આકૃતિ બનાવી છે એમાં કેટલા 1 સેમી બરાબર 20 કરોડની વાત કરી છે. બરાબર, જોઈએ તો આમાં સૌથી પહેલાં નાનો આંકડો લેવાનો, સૌથી મોટો આંકડો લેવાનો. કેમ કે 36.1 કરોડથી લઈને છેક 121 કરોડે પુગાડવાનું છે. તમારે 20 લેવા જ પડે એટલે 20 40 50 60 70 80 90 120 1 2 3 4 5 6 7. તમે મોટું માપ લઈ શકો છો 20. યાદ રાખજો જેટલું પ્રમાણ આ લીધું છે એટલું જ પ્રમાણ આવવું જોઈએ. ચોક્કસ સ્કેલ માપની અંદર જ આકૃતિ છે બનવી જોઈએ. 20 40 50 60 70 80 90 20 40 60 80 100 120 અને 140. ઘણીવાર તમે જ્યારે બુકની અંદર બનાવતા હોય ને પ્રોબ્લેમ થાય તો આ વચ્ચે આ રીતે કરી નાખવાનું જેથી તમને એ ખબર પડે કે અહીંયા 10 આવશે. આ 10 સ્કેલ માપમાં થઈ જાય તો અહીંયા 10 કરોડ તમારે લેવા પડે જો આ રીતનું થયું હોય તો. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે જો આ રીતે તમે લ્યો તો કાંઈ વાંધો નથી, પણ તમને એમ લાગે કે હજી સ્કેલ માપ નાનો રાખવો છે તો અહીંયા તમે 10 રાખી શકો છો. 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 આમ પણ તમે કરી શકો છો. બરાબર, સ્કેલ માપ આપણે શું લીધું છે 1 સેમી બરાબર 20 કરોડ. હવે સામે વર્ષ કેટલા આપ્યા છે તો અહીંયા આવશે વસ્તી.
કોની? તો કે દેશની વસ્તી કેમાં છે? તો કે કરોડમાં દર્શાવેલ છે. કઈ ધરી ઉપર? ધરીમાં ખાસ યાદ રાખવું, OY ધરી, હા ભૂલવું નહીં. એ અવશ્યપણે ધરી છે એ યાદ રાખવી. અને ધરી ઉપર આપેલી માહિતી, દાખલા તરીકે OY છે, OX ધરી છે, તો તમને જે માહિતી આપવામાં આવી છે એ માહિતીને અનુરૂપ અહીંયા તમારે શું લખવું પડે? તો કે અહીંયા વર્ષ લખવા પડે. હવે વર્ષની અંદર 51થી લઈને આપણે 2011 લેવાના છે. 51, 61, 71, 81, 91, 2001 અને 2011, બરાબર. 1951, 1961, 1971, 1981, 1991, 2001 અને 2011. તો આ રીતે જે માહિતી આપેલી છે એ માહિતીને અનુરૂપ આપણે આપણી ચલ રાશિમાં છે આને એડ કરવાના છે. ચાલો સૌથી પહેલો સ્તંભ બનાવશું આપણે 1951. હવે 1951માં દેશની વસ્તી કેટલી છે? તો કે ભાઈ 36.1 કરોડ. હવે અહીંયા 20 ને 40 થાય તો અહીંયા કેટલા આવે? 30. પછી હજી પણ ચોક્કસ માપ ગ્રાફ હોય તમારી પાસે તો એમાં ચોક્કસથી આ વસ્તુ બનશે. અહીંયા 30 આવે, અહીંયા 35 ને 36. તમે જ્યારે કોઈ સ્તંભ બનાવો છો તો એ તમારી સામે ચોક્કસ ગ્રાફ હશે. એટલે ગ્રાફની અંદર એક સેમીનો જ સ્તંભ બનાવો. યાદ રાખજો વિદ્યાર્થીઓ, મારે તો બોર્ડ છે, બોર્ડની અંદર તમારી નજર સામે જ આપણે આકૃતિ બનાવતા જશું. તો સૌથી પહેલાં 1951માં 36.1 કરોડની વસ્તીનો સૌથી પહેલો સ્તંભ બનાવ્યો. 61માં છે 43.9, 43.9, અહીંયા 50 આવે, આ 40 આવે, 41, 42 ને 43. યાદ રાખજો, તમે જે સ્તંભ બનાવો છો એ સ્તંભની પહોળાઈ, જાડાઈ એ બને ત્યાં સુધી કેવી રાખવાની છે? તો કે બને ત્યાં સુધી તમારે એને એકસરખી રાખવાની છે. ખાસ કાળજી રાખજો, બરાબર છે? અન્યથા તમારી આકૃતિ કેવી બને? તમારી આકૃતિ અન્યથા ખોટી પડે. ત્રીજો 61ની વાત કરી, 71ની જોઈએ 54.8 કરોડ, 54, 50, 54.8 કરોડનો સ્તંભ છે. તો આ સ્તંભ આકૃતિની અંદર 54.8 કરોડ લીધો. 81ની વાત કરીએ 68.3, 60, 70. બને ત્યાં સુધી સ્તંભો છે એની પહોળાઈની ખાસ કાળજી રાખવાની છે. કોઈ સ્તંભ જાડો કે કોઈ પાતળો ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવી. તો છેલ્લે આપણે 1981નો સ્તંભ બનાવ્યો, 68.3 કરોડની વસ્તીવાળો. ત્યાર પછી આપણે જે સ્તંભની વાત કરવાના છીએ 1991, 84.6 કરોડ,
84 84.6 કરોડ. છેલ્લે 2001નો સ્તંભ બનાવીએ 102.70 કરોડ. 100 છે. એકસો ને 2.70 કરોડનો સ્તંભ છે. તમે અહીંયા પણ આંકડાકીય માહિતી લખવી હોય તો લખી શકો છો. દાખલા તરીકે 36.1 કરોડ, 43.9 કરોડ, 54.9 કરોડ, 8 કરોડ, પછી 84.6 કરોડ, 81માં કેટલા છે? 68. 81માં 68.3 કરોડ, 91માં 84.6 કરોડ, 2001માં 102.70 કરોડ અને છેલ્લે 121 કરોડનો આપણે સ્તંભ બનાવશું. 2011ની વસ્તી, ભારતની અંદર સૌથી વધુ વસ્તી. હવે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો દેશની વસ્તી અંદાજે 130 કરોડની આસપાસ આપણા દેશની જનસંખ્યામાં છે વધારો થયેલો જોવા મળે છે. તો તમે આ 121.2 કરોડ છે એ પણ દર્શાવી શકો છો. તો આમ જ્યારે તમે લોકો આકૃતિ બનાવો ત્યારે આકૃતિની અંદર દરેકે દરેક સ્તંભની જે પહોળાઈ છે એ પહોળાઈ એકસરખી રાખવી. આપેલી ચલની માહિતીને આધારે તમારે આકૃતિ બનાવી. ઓ વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે, ઓ એક્સ ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે તેની માહિતી છે એ ચોક્કસથી આપવી કે જેથી તમારી જે આકૃતિ છે એ એકદમ કેવી બને તો કે એકદમ સ્પષ્ટ આકૃતિ છે એ બને છે. હવે 2.5 માર્ક આના છે. પછી ડાયરેક્ટ વિશ્લેષણની વાત આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વિશ્લેષણ કરવું યાદ રાખો. 2.5 માર્ક એના છે કે 1951ની અંદર દેશની અંદર વસ્તી કેવી હતી તમે વિશ્લેષણમાં લખો. એટલે સૌથી પહેલો પોઈન્ટ કયો આવવો જોઈએ તો કે સૌથી પહેલો પોઈન્ટ એ આવવો જોઈએ કે ભાઈ દેશની અંદર વસ્તીનું પ્રમાણ અને વસ્તીનું સરવૈયું નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે. આલેખની અંદર ઓ વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે તો કે ભાઈ વસ્તી છે એ કરોડમાં દર્શાવવામાં આવી છે. ઓ એક્સ ધરી ઉપર વર્ષ એટલે કે 1951થી લઈ અને 2011ના વર્ષનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં કે આલેખમાં જોઈ શકાય છે કે 1951માં દેશની વસ્તી કુલ 36.1 કરોડની હતી. હવે છેક 1951માં વસ્તી કેટલી 36.1 કરોડની હતી. ત્યાંથી આપણે 5 દાયકાની વાત કરીએ, 1, 2, 3, 4 ને 5 દાયકા એટલે કે 2001 સુધીમાં 102.70 કરોડની વસ્તી થઈ. તો 50 વર્ષની અંદર દેશની વસ્તીમાં 66.6 કરોડનો જંગી વધારો થયો છે. આમ 2001થી લઈને 2011ની આ બેની તમે તુલના કરશો તો દેશની વસ્તીની અંદર કેટલો 18.32 કરોડનો છે એ વધારો થયો છે. કયા વર્ષમાં તો કે 2001થી લઈને 2011, જ્યારે 1951થી લઈને 2001 સુધીમાં વસ્તીમાં કેટલો વધારો છે 66.6 કરોડનો વધારો છે. તો આ એક પ્રકારની શું થઈ ગઈ, આ એક પ્રકારની તુલના થઈ ગઈ. એટલે ખાસ જ્યારે તમે આ રીતે આલેખ બનાવો
ત્યારે આ રીતની પરફેક્શનની સંપૂર્ણ રીતે વાત કરવી, બરાબર છે, કે આ 1951માં વસ્તી કેટલી હતી? 36.1 કરોડની હતી. તમે આમ પણ રજૂ કરી શકો છો એના પછીના દાયકાની અંદર, એટલે કે 1961માં દેશની કુલ વસ્તી 43.9 કરોડની થઈ. એના પછીના વર્ષોમાં 1971માં દેશની કુલ વસ્તી 54.8 કરોડની થઈ. એના પછીના દશકાની અંદર યાની કે 1981માં દેશની વસ્તી 68.3 કરોડની થઈ. 91માં 84.6 કરોડની થઈ. 2001માં 102.70 કરોડની થઈ. અને લાસ્ટમાં છેલ્લી વસ્તી ગણતરી 2011, એમ 2011માં દેશની વસ્તી 121.2 કરોડની થઈ. તો આમ વસ્તીમાં થયેલો વધારો કોઈ એક ચલના મૂલ્યને આધારે તમે કઈ આકૃતિ બનાવી શકો છો? તો કે તમે સ્તંભાકૃતિ બનાવી શકો છો. આને સ્તંભ આલેખ પણ કહેવાય અને સ્તંભાકૃતિ પણ છે તમે કહી શકો છો. સામાન્ય રીતે આ પ્રકારની આકૃતિ ગ્રાફ પેપરમાં દોરી શકાય. એટલે સૌ વિદ્યાર્થી મિત્રો 5 માર્કનો સવાલ છે. ગ્રાફ પેપરનો ઉપયોગ કરતા રહેજો. આના પછીના લેક્ચરની અંદર આપણે ફરીથી એક આકૃતિ સામાયિક શ્રેણી આલેખની બનાવશું. એક આકૃતિ એક આંકડાકીય માહિતીને આધારે પાછી સ્તંભાકૃતિ બનાવશું, જેથી તમારે આમાં શું થઈ જાય છે એકદમ વ્યવસ્થિત રીતે તમે આમાં રિવિઝન કરી શકો. બરાબર છે? તો ખાસ આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે દેશની અંદર સ્તંભાકૃતિ છે જે આંકડાકીય માહિતી આપેલી છે એ આંકડાકીય માહિતીને આધારે દોરવી, કેમ દોરવી એ વસ્તુ મેં તમને શીખડાવી આજે. આના પછીના લેક્ચરની અંદર હજી એક શહેરી વસ્તીનું પ્રમાણ લઈશું આપણે. જરૂર પડે તો ગ્રામીણ વસ્તી છે, બરાબર, એનું પ્રમાણ લેશું. અથવા તો 1000 પુરુષોની સામે સ્ત્રીઓનું જે ઘટતું જતું પ્રમાણ છે તો કેટલું પ્રમાણ હતું 1000 પુરુષોએ, એની આકૃતિ આપણે બનાવશું. એમાં સમય આધારિત રેખા આકૃતિ પણ બની શકે છે. બરાબર છે? તો આના પછીના લેક્ચરની અંદર આપણે આની પણ વાત કરશું, સામાયિક શ્રેણી આલેખની. અને જરૂર પડે તો આપણે સમય આધારિત રેખા આકૃતિ એવં બીજી એક આકૃતિ, એક ઉદાહરણ, બીજું ઉદાહરણ સાથે આપણે ભેગા થશું અને સ્તંભ આકૃતિ બીજી બનાવશું. બરાબર છે? તો એ આના પછીના લેક્ચરની અંદર આપણે એની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, તમામ લેક્ચરો મળે છે સમયસર અને સમયસર તમે જોતા રહ્યો. અત્યારની હાલની પરિસ્થિતિ ઓનલાઈન શિક્ષણ સિવાય અત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે ખાસ જ્ઞાનમાં ઉમેરો કરો. લેટેસ્ટ જનરલ નોલેજ છે. તમને તમામ આંકડાકીય માહિતી દેશની વસ્તીની ખબર પડી. ઘરે બેઠા બેઠા વિડીયો લેક્ચર અટેન્ડ કરો. 1 વાર જોવું, 2 વાર જોવું, 3 વાર જોવું. જરૂર બને તો જનરલ નોલેજ વસાવી લ્યો, એ વાંચો. ઘરે બેઠા સમયનો મહેરબાની કરીને સદુપયોગ કરો. બરાબર છે? બહાર જવાનું ટાળો. કેમ કે અત્યારે જે પોઝિશન એવી છે, ચીન જેવો દેશ 6 મહિનામાં કોરોના હટાવી નથી શક્યો તો આપણે ભારત છે. ઓકે? અને આરોગ્ય વિષયક સુવિધાઓ આપણી કરતાં એ દેશમાં ઘણી બધી સારી છે. એટલે ખાસ આપણે સ્વયં આપણા ખુદનું ધ્યાન રાખીએ, વાલીઓ પણ પોતાના સંતાનનું ધ્યાન રાખે, એની ખાસ કાળજી લેવી જોઈએ. અને મારો તો આ સંદેશો છે કે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો. ઓકે? ધન્યવાદ. આના પછીના લેક્ચરની અંદર આપણે 2 આકૃતિ છે ફરીથી રિપીટ કરશું, જેથી તમને આમાં કોઈ પ્રશ્ન, કોઈ ક્વેરી હોય તો એ નીકળી જાય. ધન્યવાદ.